પણ એક સારું મળે, આખો દિવસ પણ એ ફાઈબર કામ આવે. અને હા, બપોરે જમે ત્યારે પણ મિલમાં સલાડનો ભાગ એડ કરે તો એને એક બેનિફિટ સારો થાય. સેકન્ડ સપ્લિમેન્ટની હું વાત કરું અને એ છે આપણું સુગર જે છે, સુગર એને પ્રોપર સેન્સિટાઈઝ કરવા માટે ક્રોમિયમ નામના મિનરલ્સની જરૂર છે. આજે ડાયાબિટીસની અંદર એવું નથી કે ઇન્સ્યુલિન બનતું જ નથી, ઇન્સ્યુલિન બને છે, બટ રેઝિસ્ટન્સ થઈ ગયું છે. અને રેઝિસ્ટન્સને લીધે ઉપયોગમાં નથી લેતું. તો આજે શું થાય, જ્યારે ક્રોમિયમ નામનું મિનરલ્સ આપણે આપીએ ને તો એ ઇન્સ્યુલિન સેન્સિટાઈઝ બને, વધારે ઇફેક્ટિવ બને અને વધારે કામ આવે. જે આપણા મલ્ટીવિટામિનની અંદર છે, તો ડાયાબિટીસ માટે મલ્ટીવિટામિન બેસ્ટ, એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ બેસ્ટ. અને ત્રીજી વસ્તુ જે છે એ પ્રોટીન. ઇન્સ્યુલિન હોર્મોન્સ કેનો બનેલો છે? પ્રોટીનનો. તો આજે તમારું ઇન્સ્યુલિન હોર્મોન્સ માટેનું રો મટીરિયલ નથી, તો ડાયાબિટીસ કેમ સારું થશે? તો ડાયાબિટીસને સારું કરવા માટે ઇનફ માત્રામાં પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તો આ 3 સપ્લિમેન્ટ જે છે જેના ઉપર આપણે સૌથી વધારે ભાર આપવો જોઈએ. ઓકે, સો આનો મીનિંગ છે કે જો આને પ્રોપર યુઝ કરવામાં આવે તો રિઝલ્ટ છે એ ડાયાબિટીક પેશન્ટને પણ જબરજસ્ત મળી શકે. પછી આનો મીનિંગ એવું નથી કે ડાયાબિટીક પેશન્ટ જ લઈ શકે. ઓકે, જેમને ફ્યુચરમાં નથી જોતું તો અત્યારથી ભરપાઈ કરે તો, કેમ કે ફાઈબરનો રોલ ખાલી સુગર માટે નથી, બાકીના ઘણા બધા બેનિફિટ માટે છે, પણ કસ્ટમાઇઝ કરી શકે. સો આપણી કોમ્યુનિટીમાં ઘણા બધા લોકો એવા છે જેને ડાયાબિટીસમાં રિઝલ્ટ જોવા મળ્યા છે. જો જેટલા પણ લોકોને ડાયાબિટીસની અંદર રિઝલ્ટ જોવા મળ્યા છે એ લોકો ડિજિટલ હેન્ડલ્સ કરી શકે. જેને ટાઈપ 2 ડાયાબિટીસ, સુગરમાં રિઝલ્ટ જેને જોવા મળ્યા હોય એ લોકો હેન્ડલ્સ કરી શકે. ઓકે, સો કદાચ બધા લોકોની સ્ટોરી તો નહીં દઈ શકાય, અમુક લોકોની સ્ટોરી લઈએ આપણે. રાજેશભાઈ. જી સર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તમને કેટલા સમયથી સુગર હતું? મને સર 16 વર્ષથી સુગર હતું. 17 વર્ષ જેવું થઈ ગયું. 1 વર્ષ તો મારા કોમ્યુનિટીમાં થઈ ગયું. ઓકે, 17 વર્ષથી અમારે સુગર. અને તમે ટેબ્લેટ ઉપર હતા કે ઇન્સ્યુલિન ઉપર હતા? તમે ટેબ્લેટ અને ઇન્સ્યુલિન બંને શરૂ હતા. 2 ટાઈમ ઇન્સ્યુલિન લેતો. ઓકે, અને બહુ પરેજી પાળવા છતાં પણ કંટ્રોલમાં નહોતું રહેતું. અને ધીમે ધીમે ઇન્સ્યુલિનના ડોઝ વધતા ગયા હતા. 9 થી સ્ટાર્ટ કર્યું હતું, પછી 14-15 પોઈન્ટે આવ્યો હતો. આ કોમ્યુનિટીમાં મને જોડાયો ત્યાર પછી મને 3 મહિનામાં, જેમ સાહેબે કીધું ને કે ફાઈબર કોમ્પ્લેક્સ તમારા દ્વારા મને સ્ટાર્ટ કરાવવામાં આવ્યું 20-25 દિવસ પછી. ને 2 ટાઈમ મને શેક લેવાનું કીધું. ત્યાર પછી મને પ્રોપર રિઝલ્ટ મળવાનું ચાલુ થયું. અને આજે હું ઓનલી ફોર 2 ટેબ્લેટ મારે શરૂ છે. મોટો ફેર મને એન્ઝાઇટી પ્રોબ્લેમમાં સારો એવો ફેર પડી ગયો હતો. એ તો મને 20-25 દિવસમાં જ આનું મને રિઝલ્ટ મળી ગયું સર. એમાં પણ મેં 4-5 ડોક્ટર બદલી હતા, પણ કોઈ જગ્યાએથી મને એવું પ્રોપર મને જે મળવું જોઈએ રિઝલ્ટ એ નહોતું. સો થેન્ક યુ સો મચ. ખાસ તો તમે અમારી પર ટ્રસ્ટ રાખીને બદલાની શરૂઆત કરી. આ કોમ્યુનિટીમાં રોજ કોમ્યુનિટીનો ખૂબ ખૂબ આભાર, જેના કારણે અસંખ્ય લોકોને સારું થઈ રહ્યું છે અને એના ચહેરા ઉપર ખુશીઓ જોવા મળી રહી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રાજેશ. થેન્ક યુ. સુજાતા બેન. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. મને ડાયાબિટીસ 14-15 વર્ષથી હતું અને કોમ્યુનિટીમાં 2 વર્ષ પૂરા થઈને હવે 3જું લાગશે મને. આજે ડાયાબિટીસ મારું એકદમ નોર્મલ થઈ ગયું છે. જે ડોક્ટર કહેતા હતા કે ઇન્સ્યુલિન પર જવું પડશે, પણ મારું ઓલરેડી ઇન્સ્યુલિન બનતું હતું, પણ ડાયાબિટીસ એટલું ને એટલું જ રહેતું હતું. જ્યારે ચેક કરાય ત્યારે 350 એટલું જ આવે. અને આજે મારું 150 ની આસપાસ થઈ ગયું છે સર. મારી 4 ટેબ્લેટ હતી, આમાંથી ડોક્ટરે 3 બંધ કરાવીને આજે 1 જ ચાલી રહી છે. ઓકે, વાવ, અમેઝિંગ. સો અને તમને કેટલા સમયથી સુગર હતું? 15 વર્ષથી. 15 વર્ષથી તમને હતું? હા સર. અને તમે આ બંને સપ્લિમેન્ટ એડ કરેલા છે અત્યારે? હા, બંને ચાલે છે. ઓકે ઓકે, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વેલકમ સર. ઓકે, અચ્છા, જેટલી પણ અહીંયા આપણે ચર્ચા થાય છે એ સપ્લિમેન્ટ એક્સ્ટ્રા એડ કરવાથી રિઝલ્ટ છે, મીન્સ કે કોઈ દવા નથી. સો ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિને યુઝ કરી શકે. તો એ ફિટનેસ માટે છે, એ પ્રિવેન્શન માટે છે. સેકન્ડ સાહેબ, બીજો સવાલ છે એવો છે બ્લડ પ્રેશર વાળા માટે, કેમ કે બ્લડ પ્રેશર મે બી સુગરના કારણે પણ લોકોને આવતું હોય છે. સો બ્લડ પ્રેશરના જેટલા પણ પેશન્ટ છે
એ લોકો સપ્લિમેન્ટ લઈ શકે તો એમને કયું સપ્લિમેન્ટ એવું છે જેમને બેટર હેલ્પ કરી શકે જેનાથી બ્લડ પ્રેશર વાળાને રિઝલ્ટ છે બેટર આવી શકે? એક તો બ્લડ પ્રેશરમાં ખાસ કરીને સૌથી વધારે કનેક્ટેડ એક તો વેટ લોસ સાથે પણ છે, કેમ કે વધારે વજનથી પણ આપણું પ્રેશર વધતું હોય છે અને એને લીધે હાર્ટ ઉપર પણ લોડિંગ વધતું હોય છે, કેમ કે એક્સ્ટ્રા ફેટને લીધે એના ઉપર એક્સ્ટ્રા પમ્પિંગ કરવાનું હોય છે. તો સૌથી પહેલા બ્લડ પ્રેશર પર કંટ્રોલ કરવા માટે જો આઈડિયલ વેટ નથી તો સૌથી પહેલા આઈડિયલ વેટ ઉપર લાવવું ખૂબ જ જરૂરી છે. હા, આઈડિયલ વેટમાં લાવવા માટે આપણે SMS પ્રોગ્રામ તો ઓલવેઝ જરૂરી છે કે જ્યારે આપણે 2 ટાઈમ રાજા જેવો નાસ્તો લઈએ છીએ તો એનાથી આપણને બેનિફિટ સારો થાય. અને એ સિવાય સેલ્યુલોઝ કરીને સપ્લિમેન્ટ છે, વજન વધારે છે અને પ્રેશર વધારે છે, તો આ બંનેમાં આપણને એક સેલ્યુલોઝ એક સારો બેનિફિટ આપે છે. સેલ્યુલોઝ કે જે વેઇટ લોસ પણ કરશે અને આપણા પ્રેશરને કંટ્રોલ કરશે, બીકોઝ કે એની અંદર પોટેશિયમ આવેલું છે અને જે આપણા સોડિયમ અને પોટેશિયમ પંપ જે છે જેને એક બેલેન્સ કરવા માટે હેલ્પ કરે છે. અને એ સિવાય આપણા જે ફોર્મ્યુલા 3 જે છે એ ફોર્મ્યુલા 3 નો પણ આની અંદર બહુ સારો રોલ છે, જે આપણા પ્રેશરને કંટ્રોલ કરવા માટે. તો આ સપ્લિમેન્ટ જો આપણે પ્રોપર એડ કરશું, હા કદાચ વેઇટ નથી ઓર અંડર વેઇટ છે, ઓછું વેઇટ અને પ્રેશરનો પ્રોબ્લેમ છે, સિંગલ બોડી છે, તો એના માટે ફોર્મ્યુલા જે 3 છે જે આપણને સૌથી વધારે સપોર્ટ કરે છે. સો અચ્છા, કદાચ કોઈ વ્યક્તિને નામ રહી જાય તો આપ આપના સુપર કોચને પણ પૂછી શકો, એ આપને નામ પ્રોપર જણાવી શકશે. ઓકે, મીન્સ કે કોઈ વસ્તુ એવી છે કે જ્યાંથી તમારે સાંભળવામાં કદાચ આપ કન્ટિન્યુ ન કરી શકો તો આપના સુપર કોચને પૂછી શકો, એ આપને એડ કરાવી શકે. સો સર, એનો મિનિંગ છે કે બ્લડ પ્રેશર છે, સુગર છે, એની મેડિસિન લાઈફ ટાઈમ લેવાની જરૂરિયાત નથી. જો કોઈ વ્યક્તિ પોતાની લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટમાં ચેન્જ કરે અને પ્રોપર સપ્લિમેન્ટ એડ કરે તો એ મેડિસિન પરમેનન્ટ બંધ થઈ શકે. યસ, પોતાની લાઈફસ્ટાઈલ અને જીવનશૈલી ઉપર જો ફોકસ હોય તો મેડિસિન. અને આપણે હું તો કહું એટલી સેફ્ટી સાથે અહીંયા આપણે કામ કરી રહ્યા છીએ કે મેડિસિન તો કોઈ બંધ કરાવતા નથી. તમે જે મેડિસિન છે એની એ જ મેડિસિનની સાથે આપણે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ એડ ઓન કરાવી છે. જ્યારે તમારા બોડીના પેરામીટર નોર્મલ થાય, તમારું બોડી રિપેર થાય, ત્યારે એમના ડોક્ટર દ્વારા દવા બંધ થાય. તો એનો મતલબ આ પ્રોગ્રામ દરેક લોકો માટે એકદમ સેફર સાઇડથી આખો ડિઝાઇન કરેલો છે. ઘણી બધી વાર મને એ નવાઈ લાગે કે એવું કે અત્યારે અમારી દવા ચાલે છે ને તો અમારે હમણે આ ચાલુ નથી કરવું, તો દવા ક્યાં સુધી ચાલવાની છે? તો કે દવા લાઈફ ટાઈમ. એનો મતલબ લાઈફ ટાઈમ જીવીએ ત્યાં સુધી તો ટૂંકમાં બદલાવ કરવાનો કોઈ પ્લાન જ નથી. હા, જે વસ્તુ તમને કોઈ 5-15 દી, મહિનો, 2 મહિના આપે એના માટે આપેલી હોય તો આપણે વેઇટ એન્ડ વોચ કરી શકીએ કે ભાઈ આપણે 15 દિવસ, મહિનો આપણે વેઇટ એન્ડ વોચ. હવે જે પ્લાન આપણી પાસે ઓલરેડી લાઈફ ટાઈમ માટેનો છે તો એની અંદર તો લાઈફમાં આપણે કોઈ બી વસ્તુ નવી એડ ઓન કરવી જ પડશે. તો એટલા માટે આજે કોમ્યુનિટી દ્વારા જે આપણે પ્રોપર જે સજેશન્સ આપીએ છીએ અને જો જીવનશૈલી, કેમ કે અહીંયા કોચનું ગાઈડન્સ ખૂબ અગત્યનું છે, બરાબર? કેમ કે કોચ જ્યાં સુધી આપણા કોન્ટેક્ટમાં નહીં હોય ત્યાં સુધી અને આ કોમ્યુનિટીનો સપોર્ટ નહીં હોય તો કદાચ નકરું તમારા હાથમાં સપ્લિમેન્ટ કે પ્રોડક્ટ આવી ગઈ તો એનાથી પણ રિઝલ્ટ નહીં મળે. જ્યારે આ બધી જ વસ્તુ મળીને જ્યારે કમ્બાઈન થશે ત્યારે આપણને આમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. અને ધેટ્સ વાય આજે કોચ, કોમ્યુનિટી અને આપણે જે અત્યારે પ્રોડક્ટ સપ્લિમેન્ટ લઈ રહ્યા છીએ, આ દરેક લોકોના કમ્બાઈનથી જો ખાલી આ પ્રોપર ફોલો કર્યું ને તો ડેફિનેટલી ડોક્ટરો દ્વારા મેડિસિન બંધ થશે અને કોઈ બી દવાઓ બંધ થશે એવું નહીં. એટલે જીવનશૈલી આધારિત જેટલા પણ પ્રોબ્લેમ છે આ દરેક દવાઓ બંધ થશે. તો 100% સેફ્ટી સાથે આજે આપણે કામ કરી રહ્યા છીએ. તો બસ ખાસ આ વસ્તુ જે છે દરેક લોકોએ આના એક્શન મોડમાં આવવું જોઈએ. બીજો સવાલ એ છે કે કોલેસ્ટ્રોલમાં એ લોકો ફૂડ હેબિટ તો ચેન્જ કરે છે, પણ ફૂડ હેબિટ સાથે એ લોકો બીજું શું સુધાર કરવો જોઈએ કે જેનાથી કોલેસ્ટ્રોલમાં પણ રિઝલ્ટ જોવા મળે? કોલેસ્ટ્રોલની અંદર સેમ હમણે જે આગળ આપણે ફાઈબરની વાત કરીએ ને તો એ ફાઈબરનો રોલ પણ કોલેસ્ટ્રોલમાં સેમ એટલો જ છે. કેમ કે ફાઈબરનો સૌથી મોટો પહેલો ફાયદો એ છે કે તમારી ખરાબ ચરબી જે છે ને
એની અંદરથી શોષણ ના થાય, અને એ શોષણ ન થાય એનો મતલબ તમારું સારા પોષક તત્વો છે એને જ એની અંદર શોષણ થતું હોય છે. તો કોલેસ્ટ્રોલની અંદર પર્યાપ્ત માત્રામાં ફાઈબર, અને ખાસ કરીને આપણે ઇન્ડિયાની અંદર જે આપણે બીટા હાટ આપીએ છીએ એનો પણ બહુ સારો રોલ છે, કેમ કે એની અંદર જસ્ટ વન ટાઈપ ઓફ ફાઈબર જ છે, પણ એ ફાઈબર જે છે ને એ આખું જે કે ને કેવા ઓટ્સમાંથી બનાવેલું છે, અને જે આપણને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે મદદ કરે છે. બીજું, ઘણીવાર કોલેસ્ટ્રોલની અંદર લોહીની નળી બ્લોક થઈ જતી હોય છે, લોહીની નળી અંદર ક્ષાર જામી જતો હોય છે. તો એમાં પણ અંદર કવર કરવા માટે આપણને ઓમેગા ફેટી એસિડનો બહુ મોટો રોલ છે, જે અંદરથી કચરો ક્લીન કરે છે. અંદરથી 15-20%, 25-30%, 40-50% ક્ષાર જામી ગયો છે, અને ધીરે ધીરે જે અંદરથી જે બ્લડ ફ્લો ઓછો થઈ રહ્યો છે, તો આપણને એક ફ્લોને પ્રોપર મેન્ટેન રાખવા માટે સૌથી વધારે મદદ કરે છે. અને હા, એમની સાથે કેમ કે કોલેસ્ટ્રોલ હોય એટલે મોટા ભાગે લોકોને સેમ વધારે વજન સાથે કનેક્ટ હોય, તો એ આઈડિયલ વેટ પર આવવું ખૂબ જરૂરી છે. અને આ દરેક વસ્તુ એમની સાથે જે પણ અહીંયા આપણે ડાયટ અને જીવનશૈલી ઉપર જે ફોકસ કરાવે છે એ ખાસ આપણે કન્સિસ્ટન્સી રાખવી જોઈએ, કેમ કે આજે મોટા ભાગે લોકો ટ્રાન્સ ફેટ આજે સૌથી વધારે લઈ રહ્યા છે, વધારે પોતાના ડાયટની અંદર અનહેલ્ધી ફેટ લઈ રહ્યા છે, અને કાર્બોહાઈડ્રેટ વધારે લઈ રહ્યા છે. તો વધારે કાર્બ્સ, અનહેલ્ધી ફેટ, આ દરેક વસ્તુને જો નિયંત્રણ રાખી અને આપણા ડાયટને જો પ્રોપર બેલેન્સ કરશું, અને સાથે જો આ સપ્લિમેન્ટનો સપોર્ટ લઈશું, તો ડેફિનેટલી, કેમ કે આ સપ્લિમેન્ટ એના માટે જ બનેલા છે કે એક નોર્મલ મિલ રિપ્લેસમેન્ટથી ઘણી બધી વખત આ કવર નથી થતું, તો એ લોકોએ તો કમ્પલસરી એડ કરવાનું, કેમ કે એનાથી એ જો એડ થશે ને તો એ પોતાનું રિઝલ્ટ છે એ સ્પીડમાં અને વધારે સારું બેટર લઈ શકશે. તો સર, અત્યારે તમે જે સપ્લિમેન્ટની વાત કરી, તો અત્યારે પહેલા એની પર ચર્ચા કરીએ, કેમ કે આપણી પાસે સમય ઘટશે એટલા માટે. તો અત્યારે પહેલા આપણે એક્ટિવ ફાઈબરની વાત થઈ, ફાઈબર કોમ્પ્લેક્સની. સેકન્ડ થઈ વાત આપણે ફોર્મ્યુલા 2 ની. બીજું થઈ બ્લડ પ્રેશર, ફોર્મ્યુલા 3 અને સેલ્યુલોઝ. તો આ સપ્લિમેન્ટ ખાલી આની માટે જ કામ લાગે કે એ સિવાય શું શું બેનિફિટ આ સપ્લિમેન્ટના છે? એમના ઘણા બધા, દરેક સપ્લિમેન્ટના બેનિફિટ મલ્ટિપલ છે. ફોર્મ્યુલા 2 હું તો કહું ઈચ એન્ડ એવરી પર્સન માટે છે, નહીં કે ખાલી સુગર માટે, નહીં કે ખાલી પ્રેશર માટે, ઈચ એન્ડ એવરી પર્સન. બીકોઝ કે એની અંદર હર્બ્સ, વિટામિન્સ, મિનરલ્સને એવી રીતે ડિઝાઇન કરેલું છે. જો વિટામિન્સ મીન્સ માઇક્રોન્યુટ્રિશન્સ, અને પ્રોટીન મીન્સ મેક્રોન્યુટ્રિશન. તો મેક્રોન્યુટ્રિશન જેટલા છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ, ધ્યાનથી સાંભળજો. આ ત્રણેય મેક્રોન્યુટ્રિશનનું ડાયજેશન કેનાથી થાય? માઇક્રોન્યુટ્રિશન્સ. માઇક્રોન્યુટ્રિશન એટલે કયું? તો કે વિટામિન્સ, મિનરલ્સ જેટલા છે, વિટામિન બી કોમ્પ્લેક્સ, ખાસ કરીને થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, મિથાઇલ કોબાલેમાઇન, આ બધી જ વસ્તુ એની અંદર કન્ટેન આપેલા છે. કદાચ તમે રોજનું 50 ગ્રામ પ્રોટીન લીધું આખા દિવસનું, બટ આ 50 ગ્રામ પ્રોટીનને ડાયજેસ્ટ કરશે કોણ? તો કહેવાનો મતલબ ફોર્મ્યુલા જે 2 જે છે ને એ ડ્રાઈવર છે, પાયલોટ છે, અને પેલી છે એને આખી ગાડી છે. તો એટલા માટે જરૂરી છે, અને બધી જ બીમારી માટે. હા, સારી ઊંઘ માટે જરૂરી છે, સારા ડાયજેશન માટે જરૂરી છે, સારી એનર્જી માટે જરૂરી છે. સેકન્ડ વાત કરી ફોર્મ્યુલા 3 ની. ફોર્મ્યુલા 3 જે છે, આજે આપણા શરીરની અંદર ઘણો બધો ટોક્સિન, કચરો ઉત્પન્ન થાય છે. ઘણો બધો આજે કચરો ઉત્પન્ન થાય છે, અને એ કચરો કયો છે? કેમ કે આજે રોજે આપણે એટલા સ્ટ્રેસમાં, રેડિયેશન, તાપમાન, મેટાબોલિઝમ્સ, ઇન્ફ્લામેશન્સ, આ બધી પ્રોસેસ દરમિયાન કચરો બધો ઉત્પન્ન થાય છે. અને આ કચરો જ્યારે ઉત્પન્ન થાય છે ને, ત્યારે એ આપણા સેલ આખા ડેમેજ થતા હોય છે. હવે આ સેલને રિપેર કરવાનું કામ કોણ કરે? તો કે આપણા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ, પાવરફુલ એન્ટીઓક્સિડન્ટની જરૂર છે, જે આમને રિપેર કરવાનું કામ કરે છે. શરીરની અંદર ખરાબ કચરાને બહાર કાઢે છે, અને સારા ન્યુટ્રિશન એન્ટર કરાવવાનું કામ છે, અને એ કામ કરે છે ફોર્મ્યુલા 3. તો ફોર્મ્યુલા 3 ખાલી પ્રેશર માટે કે વેઇટ માટે નથી, કે ખાલી સુગર માટે પણ નથી, ખરેખર ઓલ ઓવર હેલ્થ માટે પણ આજે આપણને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સર, બીજી વાત થઈ આપણે
હર્બા લાઈફ મીન્સ કે ઓમેગા 3 ની, સો એ સૌથી વધારે શું હેલ્પ કરી શકે અને એનો કોલેસ્ટ્રોલ સિવાય પણ શું રોલ છે એનો? ઓમેગા ફેટી એસિડ છે ને, ઓમેગા ફેટી એસિડ એક એવી હેલ્ધી ફેટ, આજે એઝ એ ગ્લોબલ ન્યુટ્રિશન ફિલોસોફી આપણે જોવા જઈએ, એક હ્યુમનને રોજે શું શું જોઈએ અને એમની અંદર જે ખાસ કરીને ઓમેગા F6 કે જે એ શું કરશે તો કે એ આપણા બોડીના તમામ ઇન્ફ્લામેશન ઓછા કરશે. તો ફરી પાછું તમે જો આજે કેટલું બધું ઇન્ફ્લામેશન, આજે માણસ એવા ભાગદોડ અને સ્ટ્રેસફુલ લાઈફની અંદર સતત ઇન્ફ્લામેશન વધી રહ્યા છે. સતત બોડીના જે કહે ને કે જેટલા પણ જોઈન્ટ છે, સિક્રેશન છે, એમાં લુબ્રિકેશન તરીકે કામ કરે છે. પહેલું બધા જ બોડીના ઇન્ફ્લામેશન ઓછા કરે. સેકન્ડ લુબ્રિકેશન કામ કરે છે. લુબ્રિકેશન તરીકે એટલે આંખમાં સરસ આંસુ બનાવવામાં કામ કરે, જોઈન્ટની અંદર સતત એના ફ્રિક્શનને કારણે ત્યાં લુબ્રિકેશન આપવાનું કામ કરે છે. તો આવી રીતે આપણા બોડીના બધા લુબ્રિકેશન બનાવવામાં કામ કરે છે. ત્રીજું, મેં તમને અગાઉ તો મેં કીધું કે બ્લડ વેસલની અંદર વધારે જામેલો ક્ષાર જે છે એ ઓછું કરવાનું કામ કરે છે. ચોથું, આપણું એક હાઇડ્રેશન લેવલ જે છે એ પણ સારું મેન્ટેન રાખવામાં મદદ કરે છે. તો કહેવાનો મતલબ એક ચામડી, વાળથી લઈ અને બ્લડ વેસલ, હૃદય સુધીના તમામ ઓર્ગનની અંદર આજે સૌથી મોટો રોલ છે. તો આ એક વસ્તુ એવી છે કે જે એવરી સિંગલ ડે હું પોતે લઈ રહ્યો છું, મારું આખું ફેમિલી લઈ રહ્યું છે. બીકોઝ આનાથી મને એક બેનિફિટ એ થયો કે ખાસ કરીને આંખમાં પણ કેમ કે એની કમ્બાઈન ઇફેક્ટ સારી છે. મને આંખ નગર બહુ ડ્રાય રહેતી હતી અને ખાસ કરીને જ્યારે બહુ હોટ એટલે કે સમર હોય અને બહુ કોલ્ડ એટલે કે વિન્ટર હોય, આ બંને સિચ્યુએશનમાં તો એ આંખને લુબ્રિકેશન આપવાનું કામ બહુ સારું થયું. મારું સતત આંખની અંદર રેડનેસ રહેતી હતી અને હજી રહેશે, ક્યારેક પણ બહુ ઓછી થઈ ગઈ છે. ઓલમોસ્ટ 10-20%, 80-90% મારી ઓછી થઈ ગઈ છે. આ લુબ્રિકેશનનું કામ જે છે ને એ આની અંદર બહુ સારું મળ્યું. નકર રીતસરની મારી આંખ છે એકદમ ડ્રાય ફીલ થતી, પણ એ મને આનાથી સારો બેનિફિટ થયો. તો આ સૌથી મોટો આનો બેનિફિટ છે. તો સાહેબ એક લાસ્ટ સવાલ, બધા લોકો, ફેમિલીના જેટલા પણ લોકો છે, સમજો મારા પરિવારમાં 4 લોકો છે, કોઈના પરિવારમાં 5 કે 7 લોકો છે, તો એમને કોઈ પ્રોડક્ટ છે એ કયા યુઝ કરવા જોઈએ કે જેનાથી ફૂલ ફેમિલી ફિટ રહી શકે? જેમ તમે કીધું અત્યારે F6 છે, કોઈ પ્રોડક્ટમાં આવે કે દરેક વ્યક્તિને ફિટનેસ માટે જરૂરી છે, તો એવી કોઈ પ્રોડક્ટમાં કઈ કઈ વસ્તુ આવે જેમને ફિટનેસ માટે એ લોકો રેગ્યુલર યુઝ કરી શકે? ફિટનેસ માટે રેગ્યુલરમાં ફોર્મ્યુલા 1, F1, F2 અને F3 આ 3 વસ્તુ તો કમ્પલસરી દરેક લોકો લેવી જોઈએ. અને આજે અમને વાત થઈ, અત્યારે જે ઓલમોસ્ટ આપણે જે વાત થઈ ને, આ બધા સપ્લિમેન્ટ એવા છે જે દરેક લોકોએ લેવા જોઈએ. દરેક બીમારી માટે નહીં, સારી તંદુરસ્તી છે અને સારી તંદુરસ્તીની મેન્ટેનન્સ માટે. આજે આપણે જોઈએ અધર કન્ટ્રીની અંદર બધા લોકો આફ્ટર 30-40 એટલા હેલ્થ કોન્શિયસ હોય છે. અને હું જોઉં છું કેમ કે ઘણી બધી અલગ અલગ કન્ટ્રી, અમેરિકામાં, યુરોપમાં, ઓસ્ટ્રેલિયા હું જ્યારે ગયો અને એમના જે કોઈ સ્ટોરની અંદર જ્યારે મુલાકાત લીધી ત્યારે એ જોઈને મને નવાઈ લાગી કે આખા જે પેલા ડિપાર્ટમેન્ટ જે છે ને એ મલ્ટીવિટામિનના અને અલગ અલગ ટેબ્લેટ, સપ્લિમેન્ટના બહુ મોટા કબોર્ડ હોય છે આખા, અને આખા ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ ડિઝાઇન કરેલા હોય છે. અને જે લોકો ડાયરેક્ટ ટૂંકમાં જેમ આપણે કેમ સબ્જી લઈએ છીએ, વેજીટેબલ્સ લઈએ છીએ, જેમ ફ્રૂટ લઈએ છીએ, એમ લોકો કાર્ટની અંદર આવા સપ્લિમેન્ટ વિટામિન સી અને ઓમેગા ફેટી એસિડ, વિટામિન ઈ આવી રીતે લેતા હોય છે. એનો મતલબ એ લોકો હેલ્થ કોન્શિયસ છે અને ઓલરેડી લઈ રહ્યા છે. પણ ખાસ છે ને એ ટાઈપની જો અવેરનેસ આપણા ઇન્ડિયાની અંદર ખાસ જરૂરી છે. કેમ કે મેં જોયું કે આજે મેડિકલની અંદર, કેમ કે આજે આપણા કોઈ સ્ટોર જેમ કે આજે ડીમાર્ટ છે કે કોઈ એવા મોટા જીઓના કેના સ્ટોર છે, એ સ્ટોરની અંદર આપણે કે મલ્ટીવિટામિનના તો અંદર ડિપાર્ટમેન્ટ હોતા જ નથી, પણ કોઈ મેડિકલની અંદર એકદમ નાનો ખૂણે ખાંચરે ડિપાર્ટમેન્ટ હોય છે અને જેની અંદર અમુક કંઈક મલ્ટીવિટામિન રાખતા હોય છે. મીન્સ આજે લોકો એના પ્રત્યે કોન્શિયસ નથી. જો કદાચ એ રીતની અવેરનેસ આપણે જો ઇન્ડિયામાં આવી જાય ને તો ખબર પડે.